मॉर्निंग विद्यार्थी मित्रों, रासायनिक गतिकी यानी कि केमिकल काइनेटिक लेक्चर नंबर 12 ની આપણે શરૂઆત કરીએ। આપણે લેક્ચર નંબર 11 માં ખૂબ જ અગત્યનો એવો એક ક્વેશ્ચન આર્હેનિયસ સમીકરણ તારો જે વિશે આપણે શીખ્યા છે। આપણે એના ઉપરથી કોયડા નંબર 4.9 છે એ ગણવાનો પ્રયત્ન કરીએ। શું છે એની રકમ કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે। સક્રિયકરણ ઊર્જા EA અને A यानी कि આર્હેનિયસ અચળાંકની ગણતરી કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને દાખલો આપણે ગણીએ કેટલી વસ્તુ અંદર આપેલી છે પહેલા લખીએ। એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને તો T1 બરાબર 500 કેલ્વિન તાપમાન અને 700 કેલ્વિન તાપમાને એટલે T2 બરાબર 700 કેલ્વિન તાપમાન અનુક્રમે 0.02 તો K1 બરાબર 0.02 સેકન્ડ ઇન્વર્સ, K2 આપણને આપેલા છે 0.07 સેકન્ડ ઇન્વર્સ। સક્રિયકરણ ઊર્જા ગણો અને આર્હેનિયસ અચળાંકની વેલ્યુ ગણો। આટલી વસ્તુ રકમમાં આપણને આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતા પહેલા રકમની અંદર આપણને કેટલી વસ્તુ આપેલી છે એને આપણે એક સારી વ્યવસ્થિત લખીશું, જેથી કરીને એ મૂલ્યની કિંમત સૂત્રમાં ઝડપથી આપણે મૂકી શકીએ। ચાલો, આર્હેનિયસ સમીકરણ મુજબ સૂત્ર શું હતું? log K2 ના છેદમાં K1 બરાબર માઈનસ EA ના છેદમાં 2.303 R 1/T1 minus 1/T2। વિદ્યાર્થી મિત્રો, આવું આર્હેનિયસ સમીકરણ છે જે મેં તમને આપણા લેક્ચર નંબર 11 માં મેં તમને શીખવ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણે માં કિંમત મૂકીએ। log K2 કેટલા છે? 0.07, K1 કેટલા છે? 0.02 બરાબર EA 2.303 R એટલે વાયુ અચળાંક છે। મેં તમને એવું કીધું કે R ની કિંમત જો તમે કિલો જૂલ માં લેશો તો તમને સક્રિયકરણ ઊર્જા જૂલ માં મળશે અને R ની કિંમત તમે કેલરી માં લેશો તો સક્રિયકરણ ઊર્જા તમને કેલરી માં મળશે। એટલે આપણે R ની કિંમત અહીંયા લેવાની છે 8.314 જે આપણે જૂલ માં લઈએ છીએ। ચાલો 1/T1, T1 એટલે 500 minus 1/T2 એટલે કે 700। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેલ્ક્યુલેશન કરીએ। log 0.07 ભાગ્યા 0.02 જવાબ આવશે 3.5 બરાબર EA 2.303 ગુણ્યા 8.314 જવાબ આવશે 19.14। હવે આનું સાદુરૂપ આપ સૌ જાણો છો। આનું સાદુરૂપ આપવા માટે ઉપર 700 - 500 છેદમાં 500 ગુણ્યા 700 લસા આપણે જાણો છો આપ સૌ, એટલે 700 - 500 એટલે 200। હવે 3.5 નો આપણે log જોવાનો રહેશે। તો 3.5 નો આપણે log જોઈએ તો કેલ્ક્યુલેટરમાં log ની રીત આપ સૌ જાણો છો। 13 વખત વર્ગમૂળ કરીશું, -1 કરીશું, ગુણ્યા 3558 કરીશું, એટલે 3.5 નો log મળશે 0.5441 બરાબર EA 19.14 200 ના છેદમાં 500 ગુણ્યા 700
હવે આપણે સક્રિયકરણ ઊર્જા શોધવાની છે એટલે સક્રિયકરણ ઊર્જાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો સક્રિયકરણ ઊર્જાને સૂત્રનો કરતા બનાવો તો કયા કયા પદનો ગુણાકાર થાય એક આ 0.5441 ગુણ્યા 19.14 ગુણ્યા 500 ગુણ્યા 700 અને છેદમાં થશે 200 આ આખું મિત્રો આપણે સાદું રૂપ આપીશું એટલે આપણને સક્રિયકરણ ઊર્જા છે એ મળશે 0.5441 ગુણ્યા 19.14 ગુણ્યા 500 ગુણ્યા 700 ભાગ્યા 200 18,224 પોઈન્ટ 6 જૂલ ચાલો મિત્રો આપણને મળી ગઈ સક્રિયકરણ ઊર્જા એક વસ્તુ આપણને મળી ગઈ એક્ટિવેશન એનર્જી તો આ રીતે આપણે કોઈ પણ દાખલાની સક્રિયકરણ ઊર્જા ગણી શકીએ હવે બીજું આપણને ગણવાનું કીધું છે અહીંયા એ એટલે શું તો એ એટલે આર્હેનિયસ અચળાંક ની ગણતરી આપણને કરવાની કીધી છે મિત્રો એની ગણતરીની હિન્ટ થોડી તમને આપું છું તમે હોમવર્કમાં દાખલો છે કમ્પ્લીટ કરજો આર્હેનિયસ સમીકરણ શું હતું તો k બરાબર a e ની માઈનસ ea ના છેદમાં rt ચાલો તો આ સૂત્રની અંદર જો આપણે કિંમત મૂકીએ k એટલે પહેલા શરૂઆતના k છે લેવાના છે એટલે 0.02 આ a આપણે ગોતવાના છે આ em ના m સક્રિયકરણ ઊર્જા કેટલી મળી 18,224.6 એટલે માઈનસ 18,224.6 ભાગ્યા r કેટલા લેવાના છે તો 8.314 અને ગુણ્યા t તો શરૂઆતના t કેટલા આવશે 500 ચાલો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન કરી અને આનો આન્સર હું તમને હોમવર્કમાં આપું છું ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4.10 તો 4.10 ની આપણે રકમ શું આપી છે કે ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રક્રિયા જે પ્રથમ ક્રમની છે એ આપણને અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપી દીધી છે 600 કેલ્વિન તાપમાને તેનો વેગ અચળાંક આપણને આપી દીધો છે તેની સક્રિયકરણ ઊર્જા પણ આપણને આપી દીધી છે તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો એવી વાત કરી છે ચાલો મિત્રો સમીકરણ શું છે આપ સૌ જાણો છો કે log k2 ના છેદમાં k1 બરાબર e ના છેદમાં 2.303r 1/t1 1/t2 આર્હેનિયસ સમીકરણ છે હવે આપણે એમાં આપ સૌ જાણો છો કે આપણે ગણવાનું આપણને કીધું છે k2 એટલે log k2m ના m અને k1 આપણને આપ્યા છે 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 ચાલો E એટલે સક્રિયકરણ ઊર્જા કેટલી આપી આપણને 209 પણ આપ જોઈ શકો છો કે 209 કિલો જૂલમાં છે આપણે એને જૂલમાં જો ફેરવશું સક્રિયકરણ ઊર્જા તો એ કેટલી થઈ જશે તો પાછળ 10 ની 3 ઘાત એટલે 3 શૂન્ય આપણે મેળવી દઈશું એટલે કિલો જૂલમાંથી જૂલમાં ફરી છેદમાં 2.303r એટલે 8.314 હવે સાહેબ તમને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને એવો થાય કે સાહેબ અહીંયા કિલો જૂલમાં હતી ને આપણે જૂલમાં શા માટે ફેરવી તો જુઓ મેં અહીંયા r નું મૂલ્ય પણ જૂલમાં લીધું છે એટલે સક્રિયકરણ ઊર્જા જે એકમમાં લઈએ એ જ એકમમાં વાયુ અચળાંક હોવો જોઈએ આપણે અહીંયા r નું મૂલ્ય લીધું છે જૂલમાં આથી આપણે સક્રિયકરણ ઊર્જાને જૂલમાં ફેરવી દીધી ચાલો 1/t1 કેટલા છે તો 600 માઈનસ t2 કેટલા છે તો 700 હવે મિત્રો આનો સાદુરૂપ કંઈક આ મુજબ થશે log k2 minus log 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 બરાબર હવે પેલા હું આટલાનો સાદુરૂપ અહીંયા લખું છું
સાથે લખી નાખીએ. અહીંયા ઉપર થશે બાદબાકી 700 - 600 એટલે 100 અને નીચે તો ગુણાકાર 600 * 700. ચાલો હવે આખાનું પહેલા આટલા પદ આખાનું પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ. એટલે આખાનું સાદુરૂપ આવશે 2.5989. હવે log k2 એમને માઈનસ નિશાની એમને આનો મારે log જોવાનો છે. હવે મિત્રો ઘાતવાળા પદનો જ્યારે log જોવાનો થાય ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે તો જ કરી શકીએ જો પેલા -5 ઘાત છે એ આપણે દૂર કરીએ. તો આ -5 ઘાત મારે દૂર કરવી હોય તો મારે 5 પોઈન્ટ ડાબી તરફ ખસેડવા પડે. કેમ કે ડાબી તરફ તમે પોઈન્ટ ખસેડો તો ઘાતમાં વધારો થાય. -5 છે એમાં 5 પ્લસ કરી દો એટલે માઈનસ અને પ્લસ શૂન્ય થઈ જાય એટલે ઘાત છે એ નીકળી જાય. હવે 5 પોઈન્ટ જો મિત્રો મારે ડાબી બાજુ ખસેડવો હોય તો આ મુજબ કંઈક થશે. log 0. જો અહીંયા log હતો 1 2 3 4 ને 5 અહીંયા મેં ખસેડી દીધું. ફરી બોલું -5 દૂર કરવા 5 પોઈન્ટ મેં ખસેડી દીધા એટલા માટે કે log જોવાની સરળતા રહે એટલા માટે. હવે તો log k2 એમને માઈનસ ની નિશાની એમને એમ. હવે આનો આપણે log જોઈએ કેટલા છે તો 0.40160 40160. હવે આપણે આનો log જોઈએ. ઘાત દૂર કરી એટલા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ. 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 એટલે એ માઈનસ માં જવાબ આવશે અને આ ઓલરેડી માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ 4.7929 અને બરાબરની આ બાજુ કેટલા છે તો 2.5989. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કે આ પદનું બરાબરની જમણી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થશે. એટલે log k2 બરાબર 2.5989 માઈનસ 4.7929 એટલે કે log k2 બરાબર 2.5989 માઈનસ 4.7929 જવાબ આવશે માઈનસ 2.194. એ આપણને log k2 ની વેલ્યુ મળી છે. આપણે ખાલી k2 ની વેલ્યુ જોતી છે એટલે k2 બરાબર antilog of -2.194. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એન્ટીલોગ જોવાનો છે કોનો -2.194 નો. તો સૌપ્રથમ માઈનસ નો એન્ટીલોગ જોવા માટે શું કરવાનું એ હું તમને સમજાવી દઉં. માઈનસ નો મારે એન્ટીલોગ જોવો હોય તો પોઈન્ટ પહેલા જેટલા આંકડા હશે એમાં આપણે 1 ઉમેરી દઈશું. અહીંયા પોઈન્ટ પહેલા કેટલા છે 2 એમાં 1 ઉમેરો એટલે થઈ જશે -3. ફરી બોલું છું એન્ટીલોગ જોવા માટે માઈનસ નો એન્ટીલોગ જોવા માટે શું કરવાનું તો પોઈન્ટ પહેલા જે આંકડા છે 1 એમાં ઉમેરી દઈશું એટલે 2 માં 1 ઉમેરી દો એટલે કેટલા થયા -3. હવે
પોઈન્ટ પછીના આંકડા છે એને આપણે 1 માંથી બાદ કરીશું. તો 1 માંથી બાદ કરવા માટે 1 માઈનસ 0.194 0.806 જવાબ આવે. તો પોઈન્ટ તો ઓલરેડી છે જ એટલે 806. હવે આપણે શું કરીશું? તો નિયમ છે કે પોઈન્ટ પહેલા હોય એ ઘાતમાં જાય. પોઈન્ટ પહેલાનો આંકડો ક્યાં જશે? ઘાતમાં જશે. હવે આપણે એન્ટિલોગ કોનો જોવાનો છે? તો હવે આપણે એન્ટિલોગ જોવાનો છે 0.80 નો 6 માં. 0.80 નો 6 માં આપણે એન્ટિલોગ જોવાનો છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપણને એન્ટિલોગ આપેલું છે. લઘુ ગુણક એટલે log અને પ્રતિ લઘુ ગુણક એટલે એન્ટિલોગ. કોનો એન્ટિલોગ જોશું આપણે? 0.80 નો ડિફરન્ટ 6. તો જો આપણે 0.80 નો એન્ટિલોગ જોઈએ, ડિફરન્ટ 6 માં જોઈએ તો 6397 જવાબ આવે છે. 6397 એન્ટિલોગના નિયમ પ્રમાણે એક આંકડા પછી પોઈન્ટ કરીને આપણે લખીશું. એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. આ મિત્રો આપણને મળી ગયો K2. તો વિદ્યાર્થી મિત્રો આ આખો દાખલો હું ફરી રિપીટ કરું છું. આપ સૌ ધ્યાન બોર્ડ ઉપર આપજો. આપણને તાપમાન પહેલું આપી દીધું T1, તાપમાન બીજું આપી દીધું T2, આપણને સક્રિયકરણ ઊર્જા આપી દીધી, આપણને ગણવાનું કીધું K2, K1 આપણને આપી દીધું. તો આયરનેસનું સમીકરણ આપણે મૂક્યું. હવે આ સમીકરણમાં log K2 શોધવાના છે. K1 ની કિંમત મૂકી દીધી. સક્રિયકરણ ઊર્જા અહીંયા કિલોમાં આપી એટલે આપણે જૂલમાં ફેરવી દીધી, કારણ કે આપણે R નું મૂલ્ય પણ જૂલમાં મૂક્યું છે. 1/600 એટલે T1, 1/700 એટલે T2. મિત્રો આખાનું સાદું રૂપ આપ્યું મેં બરાબરની જમણી બાજુ એટલે 2.5979 મને મળ્યું, 89 મને મળ્યું. હવે આનું સાદું રૂપ log K2 log K1 log K2 m9. હવે જોજો વિદ્યાર્થી મિત્રો આ -5 ઘાતને પહેલા દૂર કરી દીધી અને એને મૂલ્યમાં ફેરવી નાખ્યું. પછી આનો મેં જોઈ લીધો log ને બરાબરની જમણી બાજુ લઈ ગયો એટલે બરાબરની જમણી બાજુ મૂલ્ય તો એમાંથી બાદ બાકી થઈ એટલે મને -2.194 મળ્યું. પણ મને શું મળ્યું? log K2. મારે log K2 ની વેલ્યુ નથી જોતી, ખાલી K2 ની જોઈએ છે એટલે એનો મારે એન્ટિલોગ જોવો પડે. ફરીવાર બોલું છું, માઈનસ નો એન્ટિલોગ કઈ રીતે જોવો તો ફરી બોલું છું, આપ તમારી બુકમાં નોટ કરી લેશો. પોઈન્ટ પહેલાનો જે આંકડો છે એમાં 1 પ્લસ કરી દો એટલે અહીંયા 2 છે એમાં 1 ઉમેરજો 3 થઈ જાય. જો મેં -3 લખી નાખ્યા. પોઈન્ટ પછીનો આંકડો યાની કે 194 એને 1 માંથી બાદ કરો એટલે 1 માંથી બાદ કરશું એટલે 0.806 મળશે. ઈ પ્રોસેસ થઈ ગઈ. હવે શું કરશું? -3 જાય ઘાતમાં 0.80 નો એન્ટિલોગ 6 ડિફરન્ટમાં જોઈ અને મેં એની વેલ્યુ મૂકી દીધી એટલે આપણને મળી ગયો વેગ અચળાંક K2. વિદ્યાર્થી મિત્રો આપણે કોયડા નંબર 4.9 અને કોયડા નંબર 4.10 ભણ્યા પછી આપણે ટૂંકનો તરફ આગળ વધીએ કે પ્રક્રિયાના વેગ ઉપર ઉદ્દીપકની અસર. વિદ્યાર્થીઓ સૌથી પહેલા તો ઉદ્દીપકની વ્યાખ્યા શું છે તમને આવડતી હોવી જોઈએ. ઉદ્દીપક એટલે કોઈ એવો પદાર્થ કે જેને આપણે રાસાયણિક પ્રક્રિયામાં જો ઉમેરવામાં આવે તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તો એવા પદાર્થને ઉદ્દીપક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપક વગર 5-6 કલાકમાં પૂર્ણ થતી હોય તો એ જ રાસાયણિક પ્રક્રિયા જો આપણે ઉદ્દીપક ઉમેરીએ તો માત્ર ને માત્ર 5 મિનિટમાં પૂર્ણ થઈ જતી હોય છે. તો તરત વિચાર આવે કે આ પ્રક્રિયામાં ઉદ્દીપકે એવું શું કાર્ય કર્યું કે જેથી કરીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધી ગયો. વિદ્યાર્થી મિત્રો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે આપણે ઉદ્દીપક ઉમેરીએ છીએ ત્યારે એ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એક્ટિવેશન એનર્જી ઘટાડે છે અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધે છે. Catalyst decreases the activation energy of the chemical reaction
so the rate of reaction is increases. મિત્રો આ જે ઉદ્દીપક છે એ શું કામ કરે? તો માની લો કે મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે A + B gives C. માની લો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર અત્યારે હું એક ઉદ્દીપક ઉમેરું છું X નામનો મેં ઉદ્દીપક ઉમેર્યો છે. તો સૌથી પહેલા શું થાય? તો સૌથી પહેલા આપણો જે પ્રક્રિયક છે એ X સાથે પ્રક્રિયા કરે ખરેખર. તો A + X એમ કરીને આપણને AX આપે, જેને આપણે મધ્યવર્તી સંયોજન ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ IC બોલીએ છીએ. હવે શું થાય? તો આ A અને X છે એ B સાથે પ્રક્રિયા કરશે, એટલે આપણને AX B નામની નિપજ આપશે. હવે આ નિપજનું શું થશે? તો કે વિઘટન થશે, અને વિઘટનના અંતે નિપજ C તો મળશે, ઉપરાંત આપણને આપણો મૂળ ઉદ્દીપક પાછો પણ મળશે. એટલે આમ જોવા જઈએ તો ઉદ્દીપક સૌપ્રથમ પ્રક્રિયક સાથે જોડાય છે, અને પ્રક્રિયક સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવે છે, અને આ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થશે, અને વિઘટનના અંતે નિપજ પ્રાપ્ત થશે, અને સાથે સાથે આપણો ઉદ્દીપક આપણને પાછો મળશે. મિત્રો ખાસ સાંભળજો એક અગત્યની બાબત, કે ઉદ્દીપક એ પોતે રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવતો નથી. એવું નથી કે તમે ઉદ્દીપક ઉમેરો અને રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થાય. એટલે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવતો નથી. તેવી જ રીતે ઉદ્દીપક ઉમેરવાથી નિપજનું પ્રમાણ પણ વધુ મળતું નથી. નિપજના પ્રમાણમાં ફેર પડતો નથી. એવું નથી હોતું કે ઉદ્દીપક વગરની પ્રક્રિયા તમે કરો ત્યારે નિપજ આપણને 5 ટન મળે, અને તમે ઉદ્દીપક નાખો તો નિપજ 7 ટન મળે. નેવર. ઉદ્દીપક નિપજનું પ્રમાણ વધારતી નથી. યસ, ઉદ્દીપક તમે નાખો તો નિપજ તમને જલ્દી મળે છે. નિપજ જલ્દી એટલા માટે મળે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે ને એ ઉદ્દીપક તમે ઉમેરો એટલે એકાએક વધી જાય. શા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી જાય? તો ઉદ્દીપક શું કામ કરે છે? તો ઉદ્દીપક એ decreases the activation energy, સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. so the rate of reaction is increases. તેથી જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે શું થાય છે? વધે છે. મિત્રો આપણને એ પણ જણાવી દો કે કોઈ ઉદ્દીપક આપણે જે વાપરીએ છીએ એ ઘન અવસ્થા કરતા જો આપણે પાવડર અવસ્થામાં એને વાપરીએ તો એ વધારે ફાયદાકારક થશે. શા માટે? તો ઘન અવસ્થા કરતા આપ સૌ જાણો છો કે પાવડર અવસ્થાની સપાટીનું ક્ષેત્રફળ હોય છે, સરફેસ હોય છે, વધારે હોય છે. સરફેસ એરિયા આપણને પાવડર સ્વરૂપમાં સરફેસ એરિયા વધુ મળે સોલિડ અવસ્થા કરતા. એટલે ઘન અવસ્થા કરતા જો આપણે પાવડર અવસ્થામાં ઉદ્દીપક વાપરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગમાં વધારો ખૂબ જ આપણને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આમ તો કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ ઉદ્દીપક હોય છે. હેબર વિધિ, એમોનિયા વાયુની બનાવટની હેબર વિધિ, એમાં આપ સૌ જાણો છો આયન ઉદ્દીપક, આયનનો પાવડર એ ઉદ્દીપક તરીકે હેબર નામના વૈજ્ઞાનિકે વાપરેલો. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા માટે જુદો જુદો ઉદ્દીપક વપરાતો હોય છે. મિત્રો આમ તો ઉદ્દીપકની ખરેખર અસર શું જોવા મળે છે એનો અભ્યાસ તમે ધોરણ 12 ના અન્ય ચેપ્ટરની અંદર કરવાના છો. સરસ મજાના એક્ઝામ્પલ વડે આપણને ઉદ્દીપકની અસર સમજાવેલી છે. જેમ દરેક તાળા માટે દરેક ચાવી ફિક્સ હોય છે, તેમ દરેક ઉદ્દીપક એ દરેક પ્રક્રિયા માટે ફિક્સ હોય છે. જેને તાળા કૂચી સિદ્ધાંત એવા સરસ મજાના ઉદાહરણથી તમને આખી ઉદ્દીપકની ટૂંકમાં છે સમજાવેલી છે. પણ આ ચેપ્ટર પૂરતું એટલું મર્યાદિત છે
કે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર ઉદ્દીપક કઈ રીતે અસર કરશે, તો એટલું યાદ રાખો કે ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધે છે. શા માટે? ઉદ્દીપક એ સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે અને એટલા માટે જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી બોલું છું, ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવતો નથી કે પછી ઉદ્દીપક નિપજનું પ્રમાણ વધારતો પણ નથી. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આ ઉદ્દીપકની અસર થઈ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકી યાની કે કેમિકલ કાઇનેટિક નો લાસ્ટ ટોપિક આપણે લેક્ચર નંબર 13 માં ભણીશું, જેનું નામ છે અથડામણનો સિદ્ધાંત. આપણે અહીંયા લેક્ચર નંબર 12 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.